જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે આવી ગયા છે અમારા એક મનુભા છે, એમની વાડી આવી ગયા છે। તો મિત્રો એ કચ્છીમાં વાત કરશે। તમે લોકો જે પણ વિડીયો જોતા હોય કચ્છીમાં જોતા હોય એમને ખબર પડશે, પણ આપણે કચ્છીમાં થોડી વાત કરશે। એમને પૂછી જોવું વાડી કેવી છે અને કેરી વિશે એમને પૂછી શકીએ। તો મનુભા, તમે કેરી વિશે બતાવો અમને થોડા બધું। जरा ये मुझे वाड़ी है, वाड़ी नहीं केरी है नहीं केसरी है, देसी केसर केरी है। અને જ્યારે પચે ને ત્યારે આંકે ખબર પડે તો અહીં કહેવો ને આંકે ખબર પડે કે દેશી કેસર કહેવા જઈએ। કઈ દેશી કેસર તમને સમજણ પડે ગુજરાતીમાં કચ્છીમાં? મને કચ્છીમાં નહીં પડે, ગુજરાતીમાં તો બધી ખબર પડે। થોડી થોડી અમને કચ્છી આવડે કે નથી આવડતી, અમે કચ્છના માણસ છીએ એટલે ઓછી આવડે અમને। તમે ગુજરાતથી આવ્યા છો એ મને ખબર પડી કે અમારી કેરી વ્યવસ્થા જોવા માટે આવ્યા છો। તો અમારી આ કેરી છે ને કચ્છીમાં કહીએ અમે એને કેસર, અમે દેશી કેસર કહીએ। તો દેશી કેસરમાં આ જ્યારે પાકે ને એટલે બહુ ખાવા જેવી હોય, મસ્ત માણસો બધા આમ કે અમને આલજો આમ આ દેશી કેસર। આ દેશી કેસરનો તમે વિકાસ તમે જોયું નથી, આ તમે ખાઓ તો તમને ખબર પડે કે આ દેશી કેસર। આ પણ બહુ મોટો આંબો છે હે ને? અને આ જ્યારે પાકે ને બધી પૂરો થઈ જાય, જ્યારે કોઈ પણ વ્યવસ્થામાં આમો ન હોય ત્યારે આ અમારો આમો પાકે છે। આ આમો અમારો ત્યારે પાકે છે, ક્યાં પણ આમો નહીં મળે એટલે આ આમો બધાને ખાવાનું મળે, પણ અમે દેતા નથી, અમે ઘર માટે રાખીએ, છોકરા માટે રાખીએ અને ત્યારે આ પાકે છે। જો આમાં તો બહુ પાડે છે અને બહુ થાય છે અને દેખાવામાં ઊંચી આવે અને અંદર બહુ હોય, જોઈ લીધું અંદર બધી એક એકમાં 10 ને 12 એવા ઝુમખા લાગે। તમે શું કહો એ અમને ખબર નથી, અમારો કહેવાનું મતલબ આ ઝુમખા છે અમારી ભાષામાં ઝુમખા। કચ્છી ભાષામાં શું કહો તમે? અમે કચ્છી ભાષામાં શું કહો ઝુમખાને? ઝુમખા જ કહીએ કચ્છી ભાષામાં। કચ્છી ભાષામાં અમે કહીએ આ જુડા લાગે, જુડા લાગે છે એટલે આ જુડા કહીએ। અમે તમારી ભાષામાં ઝુમખા કે અમારી ભાષામાં એને જુડા કહીએ ભાઈ। મિત્રો ભલે વાડીએ અમે નથી કહેતા। મિત્રો અમે જો મનુભાની વાડી આવી ગયા છે, બહુ સારા એમના આંબા પણ છે। આપણે જો ગઈ સાલ પણ અમે અહીંયા આવેલા હતા, એમને જો આગળ જામફળ પણ છે, અમે જામફળ પણ પહેલાં ગાધેલા છે અને આ આંબાની મેં સાચું કહું તો કેરી પણ ગાધેલી છે। બહુ આંબો મીઠો છે। મનુભા બહુ સારા માણસ છે, કચ્છના માણસો એટલે બહુ માયાળુ માણસ કહેવાય। અને જ્યારે પણ હું પહેલાં પણ અહીંયા આવેલો છું અને અહીંયા વાડી ઉપર આવતા મને સાહેબ બસ બેસવાની બહુ મજા આવતી। અને તમે જોઈ શકો છો કે અમારા કેટલા દયાળુ અને દીન દયાળુ મનુભા છે। એમની વાડી સબ્જી પણ લાગે છે। આપણે એમને અહીંયા કચ્છી ભાષામાં બકાલો બોલતા હોય છે અને હા એમને બકાલો બોલતા હોય અને આપણે બોલીએ છીએ શાકભાજી, બરાબર, લીલવણ। એટલે મિત્રો બહુ સારી વાડી પણ છે, આંબાની કેરી પણ છે અને તમને કચ્છી ભાષા પણ સંભળાવી દઉં, થોડા માટે બોલી દો, ચલો કચ્છીમાં બોલી દો। તો અમે અહીંયા બકાલો વાવીએ એટલે આ વરસાદમાં પછી તો બહુ ખરાબ થઈ જાય અમારો બકાલો। આ ઉનાળાનો બકાલો તો હમણાં ટમાટા હતા, દેશી ટમાટા ને બધો પૂરો થઈ ગયો। હવે મરચાં વાવ્યા છે, આ મરચાં છે ઓલા બીજા આવે ને હવે આ વચ્ચે ચોમાસું સિઝનમાં થશે, હમણાં વાવ્યા છે અને તાપમાન બહુ છે એટલે બહુ ખરાબ થઈ ગયા છે। બરાબર, આ કેરીઓ નીચે પણ બહુ પડી જાય છે ને વાયરસ છે હમણાં આ કેરીનું સિઝનનું ખરી ઊંચી છે એમ। જો આ ઝુમખા લાગે જોઈ અને બીજું કહીએ જો ઝુમખા છે, ઝુમખા બરાબર છે ને? બરાબર જોઈ લીધો ને અમારું ઝુમખા થોડું કચ્છી ભાષામાં તમે વાત કરો એટલે કચ્છીના માણસો પણ જોતા હોય એટલે જુડા લાગે, જુડા આ જુડા કહીએ। જો આ જુડા લાગે ને, આ બહુ કેરી બહુ સારી છે, બરાબર, હા અને જુડા કહીએ। જો મિત્રો કેરી પણ બહુ આવે છે ફળ કેરીને અને જો નીચે પણ બહુ પડે છે, વાયરો લાગે એના લીધે ને। હા અને જુડા કહીએ અમે। અને આપણે ચલો બીજું તો બધું પૂછી જોઈએ, એમની વાડી પણ જોઈ લીધી છે મિત્રો, બહુ સારી કેરી પણ લાગી ગયેલી છે, બહુ મીઠી કેરી છે। અને તમને ખબર ન હોય તો હું કહી દઉં, મનુભા બહુ મોટા આમ તો ગણીએ તો શાકભાજી પણ એમના ઘરે વેચે છે, એમને બહાર પણ જાય છે અને કેરી પણ બહાર જાય છે, આ કાચી કેરી પણ બહાર જાય છે અને પાકે ત્યારે પણ બહાર જાય છે। તો થોડું એમને પણ પૂછી જોયું છે કે તમે અંદાજી મનુભા થોડી કચ્છી બોલ્યા હોય તો બહુ સારું લાગે, એક શાયરી થઈ જાય। કેરી હે ને સીઝન જ્યારે અચીંદી ને ત્યારે ਅਸੀਂ અહીં 30 રૂપિયા 40 રૂપિયા જ્યારે સીઝન હતી ત્યારે ਅਸੀਂ એમ કે પચાવ્યો ગેસ में નહીં પચાવ્યો અને ઝાડ में જ્યારે પચવી ત્યારે જ ਅਸੀਂ એમ વિકાસ કર્યો એટલે ડીબો ત્યારે જ વેકીબો। ਅਸੀਂ ગેસ વેચીને મારું નતા ખરાયું કે ગેસ વાળી કેરી આવી મારું કે તકલીફ હતી એટલે ਅਸੀਂ ગેસ ભાવ નતા લેજો, બરાબર। અસાજી ઝાડ में પચેલ આમ હોય એટલે મારે મારું બોરા આમાં ગેને હતા
જી हाँ मैं नहीं गाल आजू बाजू में गामड़े वाला असांजी पुछा करिए ત્યાં હજી કેરી કાઢે પચવી જેની કેરી પચે ને તેની જ અહીંયા સાથે ગાલ કરી તો ત્યારે ਅਸੀਂ વેકાવ કર્યું તા કેરી જોઈ શકો છો મિત્રો બહુ મોટી વાડી છે એમની જો એમનું અહીંયા રહેવાનું મકાન પણ બનાવેલું છે જ્યારે તારે ખેતરમાં આવે ત્યારે જોરદાર અને આ મરચાં પણ લગાવી દીધા છે નવે સાલ અને જ્યારે પણ એમનું જે પણ સાલ આવે એ રીતનું શાકભાજી પણ લગાવી દે છે શાકભાજી લગાવે એટલે એ લોકો જોવે અહીંયા જોઈ શકો તમે અહીંયા ખજૂરી પણ છે એ ખજૂરી પણ આવી ગઈ છે જુઓ અને બહુ મોટી વાડી છે આંબાની બહુ સારા આંબા લાગેલા છે અને બહુ બધી કેરી પણ આવે છે અને આપણે કેરી પણ ખાધેલી છે મિત્રો એટલે મને ખબર છે બહુ કચ્છી માળું છે કહેવતમાં છે ને કે કચ્છી બહુ સારું બોલે ને બહુ માયાળું કહેવાય માણસો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જો એમની આ પણ રહેવા માટે રૂમ બનાવેલી છે જો કેટલી મસ્ત બનાવેલી છે જોરદાર ये असांजो झाटको है એ ઝાટકો લગાવેલો છે ઝાટકા મશીન પણ જો રાખે છે आज कोरो लखल है या इंग्लिश बोचो तो वांचो ई कोरो लखल है नेरे होई એ ઝાટકા છે સોલાર ફિંગર એવી રીતનું લખેલો છે કંઈ બહુ સારી રીતની છે જુઓ બહુ મસ્ત બનાવેલી છે ચલો આગળ તમને થોડો કટ બતાવી દઈએ બહુ સારા આમ પણ લાગી ગયા છે હિન્દીમાં ને આમ કહે છે આપણે ગુજરાતી ભાષામાં કેરી કહીએ છીએ કેરીનો આ લોકો અથાણું પણ બહુ બનાવે છે કાચી કેરીનું બહુ અથાણું બનાવે છે આ લોકો ચલો તો આપણે એ બાજુ મરચાં બાજુ પણ તમને બતાવી દઉં અને સાચું કહું તો બહુ કેરીઓ એમની મહેનત છે રાત દિવસ મહેનત અહીંયા કરો છે અને સરગવો પણ છે અહીંયા જો મહેનત કહેવતમાં છે કે જે પણ મહેનત કરીએ તો એના હિસાબે બધું આપણને મળતું જુઓ બહુ સારી કેરી લાગેલી છે હવે ચલો આપણે એમને મરચાં પણ દેખાડી દઈએ જોઈ શકો છો તમે જો મરચાં પણ બહુ સારા આવેલા છે ये असांजा मिर्चा आहीं मिर्चा खारा बोरा आहीं माड़ू ओछा कहता ने इनकी मांग पर बोरी है હા ખારા એટલે શું કહેવાય તીખા तीखा मिर्चा અમે कही है હા હા તમે અમારી ભાષામાં ખારા મિર્ચા તમારી ભાષામાં ખારા મરચાં કહીએ ને અચ્છા આ બહુ તીખા છે અને એવું 10 મિર્ચા હોય ને એક મિર્ચો ના આસાઈ શાક में जो ना तासा शाक खारो થઈ ગયું એટલે એની કિંમત બોરી है और इनकी मार्केट में 100 के 150 रुपए किलो जाएंगे ये मिर्चा તીખાસ બોરી है 100 છે ને હા કડાવેણું એનો મતલબ શું થાય કડાવેણું એ કડાવેણું એટલે શું કહેવાય એને ક્યાં જવું છે અચ્છા અડાવેણું એટલે અહીંયા આવો હાલો એંતા માર્કેટ में હા એટલે એની કિંમત એટલી એની મિર્ચાની ખારા મિર્ચા ભલે બરાબર તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા એના માટે જ આવ્યા હતા બનાવવા કે જો તમે આપણે અહીંયા મરચાં પણ બનાવવા આવ્યા મરચાં જોવા પણ આવ્યા અને વાડી પણ તમને દેખાડી દો અને કચ્છી એમને બાપુ પાસે કચ્છી પણ બોલાવી દીધી છે બાપુની મુલાકાત પણ લીધી અને એમની જોડે કચ્છી પણ બોલાવડાવ્યું છે અને વાડી વિશે પણ પૂછ્યું છે કેરી વિશે પૂછ્યું અને એમની મરચી ખેતી વિશે પણ પૂછ્યું છે બહુ સારી ખેતી કરે કચ્છમાં પણ બહુ સારી અહીંયા જે પણ આપણે શાકભાજી છે એ પણ વાવે છે અને આંબા કચ્છની અંદર આંબા બહુ વાવે છે અને જામફળી છે જે કેળા છે બહુ રીતનું વાવેતર પણ કરે છે અને બહુ સારી મહેનત પણ કરે છે અને હા એટલી મીઠી જમીન છે જેના લીધે બહુ સારું જે ખેતી છે જે આંબા છે બહુ હવાય છે અને કેરી પણ બહુ લાગે છે કેમ કે અહીંયા જમીન એવી મસ્ત છે ને તેના લીધે બહુ સારું થાય તો મિત્રો આજનો વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ અને તમને વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જેમ બને એમ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી તમે લોકો પણ કચ્છ બાજુ આવો તો તમને ખબર હોય છે અને કચ્છી બોલતા આવડતું હશે એમને તો ખબર જ હશે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જય માતાજી જય હિન્દ જય ભારત